તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગત તારીખ 9મી ફેબ્રુઆરીએ દેશ વિરોધી થયેલા સૂત્રોચ્ચારના પડઘા વડોદરામાં પણ પડ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને MS યુનિવર્સિટી સંઘ દ્વારા આજે દેશની યુનિવર્સિટીઓમાં ઘૂસી આવેલા દેશ વિરોધી તત્વોના વિરોધમાં ફાઇન આર્ટ્સ ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી। તો બીજી બાજુ ફાઇન આર્ટ્સના પરપ્રાંતીય વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ પોશાક ધારણ કરી મોં ઉપર હાથ મૂકી GNU સ્ટુડન્ટના સમર્થનમાં આશ્ચર્યજનક દેખાવ કર્યા હતા। આ બે કાર્યક્રમો બાદ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ અને ABVP વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। જો કે ફાઇન આર્ટ્સના ડીન સંજય જૈન દ્વારા GNUના સમર્થક વિદ્યાર્થીઓને પણ પોતાની કેબિનમાં બોલાવ્યા હતા, જ્યારે ABVPના વિદ્યાર્થીઓને ફેકલ્ટીની બહાર સિક્યુરિટી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। देखिए, अभी हम स्टूडेंट की बात भी सुनेंगे। मैंने हेड्स की मीटिंग बुलाई है, अभी स्टूडेंट्स को भी बुलाएंगे, उनकी सुन के फिर देखेंगे हमें क्या करना है। अभी हम कुछ बोल नहीं सकते છે કે ભારતની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ભારત દેશ વિરોધી કોઈપણ પ્રવૃત્તિ કરનારી કોઈપણ વિદ્યાર્થી કે શિક્ષક હોય એની સામે પગલાં લેવાવા જોઈએ। એ કોઈપણ સંજોગોમાં ભારત વિરોધી પ્રવૃત્તિ શૈક્ષણિક સંસ્થામાં સાંખી લેવામાં ન જ આવી જોઈએ, આ અમારી માંગણી છે। રેલી દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવા જેટલા બી એન્ટી નેશનલ એલિમેન્ટ્સ ઇન્ડિયામાં રહી રહ્યા છે એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવા તત્વોને ભારતની બહાર ફેંકવામાં આવે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં 2 દિવસ પહેલા JNUને સપોર્ટ કરતા પોસ્ટર લાગ્યા હતા, જેને લઈને ભારે વિવાદ થયો હતો। આ વિવાદને પગલે જોઈ શકાય છે કે જે યુનિવર્સિટીનો જે માહોલ છે, એક તરફ આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે છે ABVPને પ્રવેશ કરવાની ના પાડી રહ્યા છે, બીજી તરફ આ તરફ બી જોઈ શકાય એમ છે કે જે ABVPના જે વિદ્યાર્થીઓ છે તે ABVPના વિદ્યાર્થીઓ અહીંયા આગળ ખાસ આ ઘટનાને લઈને પ્રોટેસ્ટ કરવા માટે આજે આંદોલન કરી રહ્યા છે। એક તબક્કે અહીંયા આગળ આંદોલન એટલું ઉગ્રતાની નજીક પહોંચી ગયું હતું કે ખુદ પોલીસ આ તરફ જોઈ શકાય છે કે પોલીસ અને વિજિલન્સે પણ ઘટના સ્થળે દોડી આવવું પડ્યું અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણેનો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય જરૂર બન્યો છે। કેમેરામેન શ્યામ સોનોને સાથે રૂપેશ ચોકસી, GSTV વડોદરા।